પ્રસિદ્ધ મુરલી મનોહર મંદિરને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા આ વિવાદ વચ્ચે મંદિરના સાધુ રવિદાસ બાપુએ ભાવુક બની પરિવાર સાથે મંદિરનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો અને ધાર્મિક ગ્રંથના અપમાનના આક્ષેપ સાથે અજ્ઞાતવાસે જવાનું નક્કી કર્યું। બાપુએ દર્શન કરવા ન દેવાતા હોવાના તેમજ જ્ઞાતિવાદના આક્ષેપો પણ લગાવ્યા છે। જો કે બાપુના તમામ આરોપોને મંદિરના ટ્રસ્ટીઓએ સખતપણે નકારી કાઢ્યા। ભાગવતજીના અપમાનથી દુઃખી થઈ બાપુ અને તેમના પરિવારજનો અજ્ઞાત સ્થળે જવા નીકળી ગયા હોવાનું સામે આવ્યું। પણ આ ગામ માટે યોગ્ય નથી। દરેક વસ્તુનો નિવેડો હંમેશા સંવાદથી આવે છે, વિવાદ ન થવો જોઈએ। તો મારી સરપંચશ્રીને ગામ લોકોને વિનંતી છે કે ખરેખર બાપુને રોકી લ્યો, નકર પસ્તાવાનો વારો આવશે। સેવા સમુદાયને બધાને વિનંતી છે અને ભક્તજનોની પણ લાગણી છે કે બાપુ તમે પાછા વહી આવો। તો મંદિરમાં બધી જગ્યાએ સીસીટીવી છે, ત્યાં કોઈને પૂછતું નથી ગામનું કોણ છે બહારનું કોણ છે, બધા આવીને દર્શન કરે છે। બીજું એ લોકો એમ કહેતા કે વારે વારે પડદો હોય કે ટેરો, તો કોઈ પણ કૃષ્ણ મંદિર હોય, દ્વારકા હોય, ડાકોર હોય, સુપેડી હોય કે કોઈ પણ જાતની કૃષ્ણ ભગવાનની હવેલી હોય, એમાં જ્યારે જ્યારે સેવા થતી હોય ત્યારે ટેરો એ પ્રાથમિકતા છે। ધંધુકામાં હત્યા બાદ કર્ફ્યુ જેવો માહોલ ઓવરટેક કરવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી। નસીમ સોસાયટીના એક યુવાને હત્યાને અંજામ આપ્યો। મૃતકને પગમાં છરી મારવામાં આવી હતી। બે કોમ વચ્ચે માથાકૂટ થતા મામલો ઉગ્ર બન્યો છે। ઘટના બાદ સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયું। ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારે લાગણી જેવી સ્થિતિ। હત્યા બાદ અનેક જગ્યાએ તોડફોડ અને આગ ચંપીની ઘટનાઓ બની। અનેક દુકાનો અને વાહનોમાં આગ લગાવી દેવામાં આવી। એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી દેવાયો છે। સમગ્ર ગામમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। આરોપીની પોલીસે ધરપકડ કરી છે। પરિસ્થિતિ વણસે નહીં તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે।